નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર થઈ ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો મોકલવા બાબત। એનો મતલબ કે તમે ધોરણ 10 અને ધોરણ 12માં છો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે 6માં, 7માં, 8માં, 9માં, 11માં ભણો છો। પ્રથમ પરીક્ષા ક્યારે લેવાશે, દિવાળી વેકેશન ક્યારે આવશે, દ્વિતીય પરીક્ષા ક્યારે આવશે, એકમ કસોટી ક્યારે આવશે, પૂરક પરીક્ષા ક્યારે આવશે અને બોર્ડનું તમારું પેપર ક્યારે આવશે, એ બધી જ માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આજના વિડીયોમાં મળી રહેશે। બરાબર, તો જે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ જ આપણે જોવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આની PDF પણ તમને મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા જે હમણાં જ ફિનિશ થઈ છે વિદ્યાર્થી મિત્રો। એનું રિઝલ્ટ પણ 10 થી 15 દિવસમાં આવી જશે। 24/6 થી લઈને 6/7 સુધી તમારી પૂરક પરીક્ષા પતી ગઈ। પછી શું લખ્યું છે, પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી લઈને 12 તમામ પ્રવાહ, એટલે કે સાયન્સમાં ભણતા હોય, કોમર્સમાં ભણતા હોય કે પછી આર્ટ્સમાં ભણતા હોય, ધોરણ 9 થી ધોરણ 12ની તમામ પ્રવાહની પ્રથમ પરીક્ષા ઓક્ટોબર મહિનામાં આવશે। 14/10 થી લઈને 23/10 સુધી આ અઠવાડિયાનો સમય છે વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ પરીક્ષા આવશે। એના પછી પ્રિલિમ અથવા તો દ્વિતીય પરીક્ષા કહો એ તમારે પહેલા મહિનામાં આવશે 20 જાન્યુઆરીથી લઈને 28 જાન્યુઆરી સુધી વિદ્યાર્થી મિત્રો, એટલે કે ઉત્તરાયણ પછી। બરાબર, તો ઉત્તરાયણમાં પતંગ આપણે સરસ મજાના ચકાઈ દેવાના। બરાબર, ચલો એના પછી પ્રખરતા શોધ કસોટી હોય છે અમુક જગ્યાએ। એના પછી અહીંયા તમે જોઈ શકો છો જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં હોય અથવા ધોરણ 12માં હોય તો એ લોકોને બોર્ડના વિષયની સારા કક્ષાએ પરીક્ષા લેવાય છે। સૈદ્ધાંતિક, પ્રાયોગિક એટલે કે પ્રેક્ટિકલ અને થિયરી બંને। એ તમારે ક્યારે આવશે, 31 તારીખે આવશે, એટલે કે પહેલા મહિનામાં સ્ટાર્ટ થશે એન્ડિંગમાં, અને 4 તારીખ સુધી જે તમારે 4-5 પેપર આપવાના હોય છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે પહેલા મહિનાના એન્ડિંગમાં આવશે, અથવા તો તમે કહી શકો કે બીજા મહિનાના સ્ટાર્ટિંગમાં। પ્રાયોગિક પરીક્ષા જે લોકો ધોરણ 12 સાયન્સમાં હશે, કેમેસ્ટ્રી હશે અથવા તો ફિઝિક્સ, બાયોલોજી, એ તમારે 6/2 થી 14/2 સુધી। એના પછી જે તમારું SSC અને HSC જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, 10મું ધોરણ અને 12મું ધોરણ અહીંયા તમે જોઈ શકો છો, એની પરીક્ષા તમારે આવશે 27 તારીખે। જે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે SSC અને HSC ધોરણ 10 અને ધોરણ 12 એની પરીક્ષા 27 તારીખે શરૂ થશે। તમારું બોર્ડનું પેપર, પહેલું પેપર 27 તારીખે હશે અને 13 તારીખ સુધી ચાલશે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 અને 12 દર વખતે માર્ચમાં હોય છે, પણ આ વખતે 10 થી 15 દિવસ વહેલા ચાલુ થઈ જશે। 27 તારીખે તમારું પહેલું પેપર હશે। તો આ વિદ્યાર્થી મિત્રો 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો પહેલો, એટલે કે એપ્રોક્સિમેટલી માનીને ચાલો આપણી પાસે 7 મહિના જેવો સમય છે। અને શાળાકીય વાર્ષિક પરીક્ષા જે લોકો ધોરણ 9માં અથવા ધોરણ 11માં ભણતા હોય એ લોકોને એપ્રિલમાં એક્ઝામ આવશે। એ લોકોને એપ્રિલમાં જ હોય છે દર વખતે, 7 તારીખથી લઈને 19 તારીખ સુધી। થોડુંક પ્લસ માઇનસ થઈ શકે છે સ્કૂલમાં, બાકી આના એકોર્ડિંગ જ તમારું પેપર આવશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, એના પછી હું જે તમને વાત કરતો હતો કે અહીંયા તમે રજાઓ બધી જોઈ શકો છો કે પ્રથમ સત્ર દિવાળી વેકેશન, દ્વિતીય સત્ર ઉનાળુ વેકેશન। અહીંયા તમે દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન, જાહેર રજાઓ, સ્થાનિક રજાઓ, ટોટલ 80 રજા છે। એના પછી અહીંયા તમે કાર્ય દિવસો જોઈ શકો છો। એના પછી તમને કઈ કઈ તારીખે રજા મળશે એ પણ અહીંયા તમને નીચે દેખાતું હશે। સોમવારે બકરીદ અને બકરીદ થઈ ગઈ, હવે મોહરમની આવશે 17 તારીખે, 15 ઓગસ્ટ રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, નવરાત્રિ। બરાબર, આ પ્રમાણે તમે જોઈ શકો છો 18 રજા છે। આપણે એ જ પ્રમાણે મહેનત કરવાની છે। આપણી પાસે 7 મહિના જેટલો સમય છે। આપણી ચેનલ ઉપર અને ઘણી બધી યુટ્યુબની ચેનલ ઉપર સરસ મજાના વિડીયો છે, જ્યાં પણ તમને પસંદ આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી તમે સરસ મજાનું શીખી શકો છો। આપણી ચેનલ ઉપર પણ વિડીયો છે, એ પણ તમે જોઈ લો। બીજા ત્યાંથી જોશો તો પણ વાંધો નહીં। અલ્ટિમેટ તમારો ગોલ હોવો જોઈએ કે તમે ખૂબ જ સરસ માર્ક્સે પાસ થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો। તો તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટ બોક્સમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો। તમારી પરીક્ષા કેવી ચાલી છે
તમારે કયા વિષયના વિડીયો જોવા છે એ પણ તમે જણાવજો, તો એના ઉપર હું ફટાફટ વિડીયો બનાવી શકું વિદ્યાર્થી મિત્રો. તો આપણે બધાને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.